ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે ધોરણ 1 વિષય છે હિન્દી। હિન્દીની અંદર આપણે ક સે ધ સુધી જોઈ ગયા બરાબર। હવે અહીંયા આપણે જોઈશું કે ક થી ધ સુધીનું પુનરાવર્તન આપણે હવે લઈએ છીએ કે પુનરાવર્તનમાં આપણે જોઈશું કે અહીંયા ક આપેલો છે બરાબર કે ક કે નીચે રેખા ખીંચો। આવા ઘણા બધા શબ્દો દ્વારા આપણે જોઈ ગયા છીએ કે ચ ની નીચે લીટી કરો, ધ ની નીચે કરો, દ ની થ ની નીચે લીટી કરો બરાબર। પુનરાવર્તનમાં આપણે લઈએ છીએ। હવે જોઈએ આ આગળ શું આપ્યું છે કે ક કે નીચે રેખા ખીંચો બરાબર કે ક ની નીચે લીટી દોરો। તો અહીંયા શબ્દ આપેલા છે તો એમાંથી આપણે શું શોધવાનું છે? ક। કયો મૂળાક્ષર? ક શોધીને એની નીચે આપણે શું કરવાનું છે? લીટી કરવાની છે બરાબર। તો આપણે શું કરીશું? ત્યાં આગળ શબ્દ પહેલા વાંચીશું કે કયા કયા શબ્દ આપેલા છે। તો અહીંયા શબ્દ છે નાક। કયો શબ્દ છે? નાક। પછી અહીંયા કયો શબ્દ આપેલો છે? તો ઢોલક। ઢોલક। બકરી। કયો શબ્દ આપેલો છે અહીંયા? બકરી। હવે અહીંયા કયો શબ્દ આપેલો છે? તો કમર। કમર। સડક। સડક। કલ। શું આપેલું છે? કલ। તો આમાંથી આપણે શું શોધવાનું છે? મૂળાક્ષર ક। ક શોધીને એની નીચે શું કરવાનું છે? આપણે લીટી કરવાની છે બરાબર। તો અહીંયા આપે છે નાક। નાક। તો અહીંયા ક આપેલો છે તો એની નીચે આપણે શું કરીશું? લીટી કરીશું। પછી અહીંયા આપે છે ઢોલક। ઢોલક। તો અહીંયા ક ની નીચે આપણે લીટી કરીએ બરાબર। અહીંયા આપે છે બકરી। બકરી। તો અહીંયા ક આપ્યો છે વચ્ચે તો એની નીચે આપણે શું કરીશું? લીટી કરીશું। કરી તે આગળ લીટી। હવે અહીંયા આપ્યું છે કે કમર। કમર। તો અહીંયા ક આપ્યો છે તો ત્યાં આપણે શું કરીશું? લીટી દોરીશું। અહીંયા આપ્યો છે કે સડક। સડક। તો અહીંયા ક આપ્યો છે તો ત્યાં આપણે કની નીચે શું કરીશું? લીટી દોરીશું બરાબર। હવે અહીંયા શું આપ્યું છે કે કલ। શું આપ્યું છે? કલ। તો અહીંયા કલ આપેલો છે એમાંથી પહેલો મૂળાક્ષર કયો છે? ક। કયો છે? ક। તો ત્યાં આગળ આપણે લીટી દોરીશું બરાબર। અહીંયા કઈ લીટી દોરી આપણે? શાની નીચે? તો કની નીચે લીટી દોરો। તો અહીંયા આપણે કની શબ્દમાંથી ક શોધીને તેની નીચે આપણે લીટી દોરી। હવે અહીંયા નીચે જુઓ શું આપ્યું છે કે ક સે અલગ વર્ણ પર ચોકડી કરો। ક સે અલગ વર્ણ પર ચોકડી કરો એટલે ક થી જુદા અક્ષર પર શું કરવાનું છે? આપણે ચોકડી કરવાની છે। ક ઉપર ચોકડી કરવાની નથી। તો અહીંયા કયા કયા મૂળાક્ષરો આપેલા છે એ આપણે પહેલા જોઈ લઈએ કે કયા કયા મૂળાક્ષરો આપેલા છે। તો ક, ર, ક, વ, ક, ત, ક, ચ, ખ, ક, ક, બ, ક, ખ, ભ બરાબર। તો આમાંથી આપણે ક થી જુદા પડતા અક્ષર પર શું કરવાનું છે? આપણે ચોકડીની નિશાની કરવાની છે। તો અહીંયા ક આપેલો છે તો ક ઉપર આપણે ચોકડીની નિશાની કરવાની નથી। અહીંયા ર આપ્યો છે તો ક થી જુદો પડતો અક્ષર છે તો હા, તો ત્યાં આગળ આપણે શું કરીશું? ચોકડીની નિશાની કરીશું બરાબર। હવે અહીંયા આપે છે ક તો કની ઉપર આપણે ચોકડીની નિશાની કરવાની નથી। અહીંયા આપે છે વ તો વની ઉપર આપણે ચોકડીની નિશાની કરીશું તો હા, તો વની ઉપર આપણે ચોકડીની નિશાની કરીશું કારણ કે એ ક થી જુદા પડતા અક્ષર છે। અહીંયા આપેલો છે ક તો ક ઉપર કરવાની નથી। અહીંયા આપે છે ત તો તની ઉપર આપણે ચોકડીની નિશાની કરીશું તો હા, તની ઉપર આપણે ચોકડીની નિશાની કરીશું। તો અહીંયા કરી કારણ કે ક થી જુદા પડતો અક્ષર છે। અહીંયા આપે છે ચ। ચ આપે છે તો ક થી જુદો પડતો અક્ષર છે તો હા, તો અહીંયા આપણે
ચોકડીની નિશાની કરીશું, બરાબર. અહીં આપે છે ખ, તો ખની ઉપર ચોકડીની નિશાની કરીશું, તો હા કરીશું. અહીંયા ચોકડીની નિશાની કરી. અહીં આપે છે ક, તો કની ઉપર આપણે ચોકડીની નિશાની કરવાની નથી. અહીંયા આપે છે ક, તો અહીંયા પણ આપણે ચોકડીની નિશાની કરવાની નથી. અહીં આપે છે બ, તો બની પર ચોકડીની નિશાની કરવાની છે, તો હા, કારણ કે એ ક થી જુદો પડતો અક્ષર છે એટલે ત્યાં આગળ આપણે ચોકડીની નિશાની કરવાની છે એની પર. અહીં આપે છે ક, ક ઉપર આપણે ચોકડીની નિશાની કરવાની નથી. હવે અહીં આપે છે ખ, તો ખની પર ચોકડીની નિશાની કરવાની છે, તો હા, ખની પર ચોકડીની નિશાની કરવાની છે, તો કરી. હવે અહીંયા આપે છે ભ, ભ ઉપર ચોકડીની નિશાની આપણે કરવાની, તો હા, કારણ કે તે ક થી જુદો પડતો અક્ષર છે એટલા માટે આપણે તેની પર ચોકડીની નિશાની કરીશું, બરાબર. અહીંયા આપણે શું જોયું કે ક થી જુદા અક્ષર પર ચોકડી કરો, તો આપણે અહીંયા ક થી જુદા પડતા અક્ષર હતા એની પર આપણે શું કર્યું, ચોકડીની નિશાની કરી. હવે આપણે આગળ જોઈએ. અહીંયા જુઓ, અહીંયા આપે છે પઢો ઓર લીખો. શું આપ્યું છે, પઢો ઓર લીખો, વાંચો અને લખો. અહીંયા ચિત્ર આપેલા છે, ચિત્ર પરથી શબ્દ આપેલા છે, એ શબ્દ શું કરવાના છે, આપણે વાંચવાના છે અને સાથે સાથે લખવાના પણ છે. તો અહીંયા જુઓ, અહીંયા શેનું ચિત્ર આપેલું છે, પહેલા શેનું ચિત્ર આપેલું છે, અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ગજરાનું ચિત્ર આપેલું છે, ફૂલોનો ગજરો બનાવેલો છે, બરાબર. તો ત્યાં શેનું ચિત્ર આપેલું છે, ગજરાનું. તો અહીંયા શબ્દમાં પણ લખેલું છે કે ગજરા. શું લખેલું છે, ગજરા. તો અહીંયા જુઓ, અહીંયા ટપકાવાળો ગ આપેલો છે, બરાબર. તો અહીંયા ટપકાવાળો ગ છે એ આપણે શું કરીશું, જોડી દઈશું અને બનાવી દીધો ગ. ત્યાં આગળ શબ્દ બન્યો કે ગજરા. કયો શબ્દ બન્યો, ગજરા. હવે અહીંયા નીચે જુઓ શું આપ્યું છે કે અહીંયા આપ્યું છે ખાલી જગ્યા જરા, ખાલી જગ્યા જરા, બરાબર. તો અહીંયા આપણે લખીશું કે ગજરા, બરાબર. લખ્યો અહીંયા શબ્દ આપણે ગજરા, બરાબર. હવે અહીંયા જુઓ, અહીંયા શાનું ચિત્ર આપેલું છે, તો ગણપતિનું ચિત્ર આપેલું છે. શાનું ચિત્ર આપેલું છે, ગણપતિનું. ત્યાં આગળ શબ્દમાં પણ નીચે લખ્યું છે, બરાબર, ગણપતિ, બરાબર. શાનું ચિત્ર છે, આ ગણપતિ દાદાનું ચિત્ર આપેલું છે. જો તમે જોઈ શકો છો અહીંયા ચિત્રમાં, બરાબર. તો અહીંયા શબ્દમાં પણ લખ્યું છે ગણપતિ, ગણપતિ. તો અહીંયા જે ગ આપેલો છે ટપકાવાળો એ આપણે શું કરીશું, જોડી દઈશું. શું કરીશું, જોડી દઈશું. તો અહીંયા આપણે ગ જોડી દઈએ. ત્યાં આગળ શબ્દ બન્યો ગણપતિ, ગણપતિ. હવે અહીંયા આપે છે ખાલી જગ્યા અણપતિ, અહીંયા આપે છે ખાલી જગ્યા અણપતિ. તો અહીંયા કયો અક્ષર લખીશું તો આપણે શબ્દ બનશે, અહીંયા ઉપર જોયું આપણે કે ગણપતિ, ગણપતિ. તો અહીંયા અણપતિ, અણપતિ. તો આગળ કયો શબ્દ લખાઈશું, કયો અક્ષર લખીશું આપણે, ગ. કયો અક્ષર લખીશું, ગ. તો અહીંયા લખીએ આપણે ગ. તો ગણપતિ, બરાબર. તે આગળ શબ્દ કયો થયો, ગણપતિ. હવે અહીંયા જુઓ, અહીંયા શું આપ્યું છે, તમે અહીંયા જુઓ, અહીંયા શાનું ચિત્ર આપેલું છે,
ગધેડાનું ચિત્ર આપેલું છે. શેનું? ગધેડું આપ્યું છે અહીંયા. બરાબર. એને હિન્દીમાં શું કહેવાય? ગધા કહેવાય. શું કહેવાય? ગધા. બરાબર. ગધા એટલે ગધેડું. હવે અહીંયા જુઓ કે અહીંયા આપેલું છે શબ્દ, ચિત્ર પણ આપેલું છે ગધાનું, અને અહીંયા શબ્દમાં પણ લખેલું છે કે ગધા. શું લખેલું છે? ગધા. તો અહીંયા આપણે કયો, અહીંયા આપેલો છે ગ. બરાબર. તો અહીંયા આપણે ગ છે ટપકાવાળો, એ આપણે શું કરીશું? જોડી દઈશું. બરાબર. ગધા થઈ ગયું. ગધા. હવે અહીંયા આપ્યું છે ખાલી જગ્યા ધા. ખાલી જગ્યા ધા. તો એની આગળ કયો અક્ષર લખીશું તો શબ્દ બનશે? તો અહીંયા બનશે ગ. ગધા. ગધા. ધા લખ્યો છે, એની આગળ કયો અક્ષર છે? ગ. તો અહીંયા પણ એવી રીતે જ કરીશું કે અહીંયા ગ લખીશું. બરાબર. તો અહીંયા શબ્દ બનશે ગધા. બરાબર. કયો શબ્દ બનશે? ગધા. તો ગધા આપેલું છે. બરાબર. તો અહીંયા આપણે લખ્યા શબ્દ ગધા. હવે જો આગળનો શબ્દ જોઈએ આપણે. અહીંયા ચિત્ર જુઓ. શેનું આપેલું છે? શેરડીનું આપેલું છે. શેનું આપેલું છે? શેરડી. બરાબર. શેરડીના રાડા આપેલા છે. બરાબર. તમે બધાએ શેરડી ખાધી હશે. શેરડી નહીં ખાધી હોય તો તેનો રસ પીધો હશે. બરાબર. હવે અહીંયા જુઓ શું કહું છે કે અહીંયા શેરડીને આપણે હિન્દીમાં શું કહેવાય છે? જુઓ તો ગન્ના. શું કહેવાય? ગન્ના. બરાબર. તો અહીંયા જુઓ, અહીંયા ચિત્ર પણ આપેલું છે, અહીંયા શબ્દમાં પણ આપેલું છે ગન્ના. તો અહીંયા જુઓ ટપકાવાળો ગ આપેલો છે. બરાબર. તો એને શું કરીશું? આપણે જોડી દઈશું. ટપકાવાળો ગ આપેલો છે એને જોડી દઈશું એટલે ગન્ના. બરાબર. અહીંયા થઈ ગયો ગન્ના શબ્દ. હવે અહીંયા જુઓ, અહીંયા છે ખાલી જગ્યા ના. ખાલી જગ્યા ના. બરાબર. તો અહીંયા આપણે કયો અક્ષર લખીશું? કયો અક્ષર લખીશું ત્યાં આગળ આપણે? તો ગ. કયો લખીશું? ગ. અહીંયા લખીએ આપણે મૂળાક્ષર ગ. ગન્ના. થઈ ગયું. કયો શબ્દ બન્યો? ગન્ના. હવે અહીંયા આપણે શું કર્યું? ચિત્રો દ્વારા શબ્દ વાંચ્યા અને સાથે સાથે લખ્યા. તો અહીંયા જુઓ પહેલો શબ્દ કયો હતો? ગજરા. ગજરા. ચિત્ર દ્વારા જોયું આપણે. બરાબર. હવે અહીંયા આપ્યું હતું ગણપતિનું ચિત્ર. શાનું ચિત્ર આપ્યું હતું? ગણપતિનું. તો અહીંયા લખ્યો શબ્દ આમાં આપણે કે ગણપતિ. ગણપતિ. બરાબર. પછી શાનું ચિત્ર આપ્યું હતું? તો ગધાનું. શેનું? ગધાનું. તો અહીંયા શબ્દમાં પણ આપણે લખ્યું કે ગધા. ગધા. બરાબર. હવે અહીંયા શાનું ચિત્ર હતું? તો ગન્ના. બરાબર. ગન્નાનું ચિત્ર આપેલું હતું. તો અહીંયા આપણે શબ્દમાં લખ્યું ગન્ના. બરાબર. ગન્ના. આ શબ્દ શું કરવાના છે? વાંચવાના અને તમારે તમારી નોટબુકની અંદર લખવાના. બરાબર. હવે જુઓ અહીંયા આગળ શું આપેલું છે? અહીંયા શું આપેલું છે કે शब्द में से ग ढूंढकर उस पर गोड़ बनाओ. शब्द में से ग ढूंढकर उस पर गोड़ बनाओ. શબ્દમાંથી ગ શોધી તેના ઉપર ગોળ બનાવો. અહીંયા શબ્દ આપેલા છે. બરાબર. શું કરેલા છે? શબ્દ આપેલા છે. પહેલા ઉદાહરણમાં આપેલું છે કે ગઠરી. ગઠરી. તો અહીંયા ગણી પર રાઉન્ડ કર્યું છે, ગોળ બનાવ્યું છે. બરાબર. હવે અહીંયા જુઓ, અહીંયા કયો શબ્દ આપેલો છે? તો નગર. નગર. તો અહીંયા ગ આપેલો છે, તો એની પર આપણે શું કરીશું? ગોળ બનાવીશું. હવે અહીંયા આપ્યું છે જગના. જગના. તો અહીંયા ગ આપ્યો છે, તો એની પર ગોળ રાઉન્ડ કરીશું આપણે. બરાબર. હવે અહીંયા શું આપ્યું છે
કે બરગદ, બરગદ. તો અહીંયા ગ આપ્યો છે એની પર શું કરીશું આપણે ગોળ બનાવીશું. અહીંયા આપણે શું જોયું કે શબ્દમાંથી ગ શોધી તેના ઉપર ગોળ બનાવો. તો અહીંયા આપણે શબ્દમાંથી ગ શોધીને તેના પર ગોળ બનાવ્યું. બરાબર. હવે આગળનું છે પુનરાવર્તન આપણે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.